to a very vague to our very sensitive going and women. Here is the intensity. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. ગરમી તોડી રહી છે તમામ રેકોર્ડ. 46 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે ગુજરાતનું તાપમાન. એટલે હવે આકાશમાંથી રીતસરના વરસી રહી છે આગ. અને હજુ આગામી 48 કલાક સુધી આવી જ ગરમી ગુજરાતમાં યથાવત રહેશે. રાહત મળવાની કોઈ જ શક્યતાઓ નથી. ત્યારે જુઓ કેવી રીતે ગરમીમાં સેકાઈ રહ્યું છે ગુજરાત. જીવલેણ ગરમીએ મચાવ્યો હાહાકાર. ગરમીથી અત્યાર સુધી 15 થી વધુના મોત. હીટવેવથી હજુ રાહતની નથી કોઈ શક્યતાઓ. હજુ 48 કલાક રહેશે તાપનો તરખાટ. હે સૂર્યદેવ, હવે ખમૈયા કરો. ગુજરાતની 6 કરોડ જનતા હવે આવું કહી રહી છે. જો કે લાગે છે કે સૂર્યનારાયણ પોતાનો પ્રકોપ યથાવત રાખવાના મૂડમાં છે, જેથી હજુ આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ રાજ્યના 16 જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં હજુ પણ આગામી દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ જ રહેશે. તો સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી યથાવત રહેશે. રાજ્યના કેટલાય શહેરોમાં ઓરેન્જ અને येलो एलर्ट जाहिर कराયું છે. अगले आने वाले 5 दिनों की हम बात करें तो पूरे गुजरात में मुख्य तौर पे मौसम ड्राई बना रहेगा. साथ ही साथ अगर हम बात करें अलर्ट्स की तो अगले 5 दिनों के लिए जो मेजर कंसर्न है वो हीट वेव को लेके हम दे रहे हैं. अगले 5 दिनों के लिए मुख्य नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है अगले 5 दिनों के लिए हीट वेव कंटिन्यू करेंगे. एंड सौराष्ट्र कच्छ में बात करें तो अगले 3 दिनों के लिए जो है कई जगहों पे जो है हीट वेव होने की प्रोबेबिलिटी है. असह्य ગરમીએ ગુજરાતમાં કાળો કેર વર્તાવ્યો છે. રાજ્યમાં હીટ સ્ટ્રોકના કિસ્સામાં પણ ધરખમ વધારો થયો છે. અત્યંત ભારે ગરમીના કારણે 4 દિવસમાં 15 લોકોના મોત થયા છે. વૃદ્ધોથી લઈ બાળકોના જીવ ભરખી રહી છે કાળઝાળ ગરમી. રાજ્યમાં હાલ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. સતત તાપમાનનો પારો ઊંચો જોઈ રહ્યો છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસો પણ વધી રહ્યા છે. આવી જ સ્થિતિ મહેસાણામાં છે, જ્યાં સિવિલમાં આકરી ગરમીના કારણે લૂ, ઝાડા ઉલટી, માથાના દુખાવાના દર્દીઓની સંખ્યા વધી છે, જેને લઈને સિવિલ તંત્ર સજ્જ થયું છે અને દર્દીઓ માટે હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ કરી છે. સિવિલમાં જે પ્રમાણે કેસ આવે છે એમાં ઝાડા ઉલટીના થોડા કેસ નોંધાયા છે અને હીટ સ્ટ્રોકના ગયા અઠવાડિયે 3 પેશન્ટ ડિહાઇડ્રેશન સાથે અમારી જોડે આવ્યા હતા. એટલે આ રીતે થોડાક આવા પ્રકારના કેસ અમારે જોવા મળે છે. છેલ્લા 1 સપ્તાહમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે, તો એવા કેસોમાં પણ ધીમે ધીમે વધારો અત્યારે જોવા મળી રહ્યો છે. ગરમીમાં ખૂબ જ પ્રમાણ વધી ગયું છે, એટલે અમે દર્દીઓ માટે હોસ્પિટલમાં બી સુવિધાઓ વધારી છે. એમાં અમે પેશન્ટને જ્યાં વેઇટિંગ એરિયા છે ત્યાં તાત્કાલિક શેડ કરાવડાયો છે કે જેથી કરીને ગરમીનું સહેજ પણ એમને અનુભવ ના થાય. તદુપરાંત પંખાની વ્યવસ્થા કરેલી છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બન્યું છે. છેલ્લા 3 દિવસથી સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. હજુ પણ સુરેન્દ્રનગરમાં લોકોને ગરમીથી રાહત મળવાની શક્યતાઓ નથી. 26 મે સુધી હીટવેવની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી 45, 45.5, 45.7 જેટલા ટેમ્પરેચર જોવા મળે છે રહ્યું છે. આગામી દિવસોમાં પણ 24 તારીખ સુધી હજી હવામાન વિભાગે સુરેન્દ્રનગરને ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. ત્યારે ખાસ જનતા, સુરેન્દ્રનગરની જનતા માટે બપોરના સમયે બહાર ન નીકળવું, આપણા ઘરમાં રહેલા બાળકો, વૃદ્ધો અને પ્રેગ્નેન્ટ સ્ત્રીનું ખાસ ધ્યાન રાખવું. બપોરના સમયે એમને તો બહાર નીકળવા ન દેવું. જેને આવશ્યકતા હોય એ બહાર નીકળે. જ્યારે પણ બહાર તડકાનું નીકળવાનું થતું હોય છે ત્યારે ટોપી, ચશ્મા, રૂમાલ બાંધી અને બહાર નીકળે. ખાસ પાણીની બોટલ, વરિયાળી શરબત, લીંબુ શરબત સાથે રાખે. રાજ્યભરમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે, ત્યારે સાબરકાંઠામાં પણ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ અને મોડાસામાં લોકો ગરમીથી પરેશાન છે.
કાળઝાળ ગરમીમાં લોકોને હીટ સ્ટ્રોકની અસરના કેસ વધ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં લૂ લાગવાના કેસ નોંધાઈ રહ્યા છે. સરેરાશ 10 થી 12% દર્દીઓ ગરમીથી અસર થવાના 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યા છે. વાત કરવામાં આવે સાબરકાંઠાની, સાબરકાંઠામાં છેલ્લા એક સપ્તાહથી જે પ્રકારે ગરમી વરસી રહી છે તેનાથી લોકો પરેશાન તો છે, પરંતુ જે પ્રકારે 108ને પણ જે કોલ મળી રહ્યા છે તે પ્રકારની જો વિગત જોવામાં આવે તો લગભગ પ્રતિ દિવસે લગભગ સાબરકાંઠા જિલ્લાની અંદર 65 થી 70 જેટલા અંદાજિત સરેરાશ કોલ મળતા હોય છે. તેની અંદર હાલના દિવસોમાં એટલે કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન આ કોલ જે છે તેની અંદર હીટ સ્ટ્રોક એટલે કે ગરમીથી અસર થયા હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. લગભગ 10 થી 12% કરતાં વધુ જે દર્દીઓ છે તે આ પ્રકારના દર્દીઓ નોંધાતા હોય છે. ખાસ કરીને બપોરના અરસા દરમિયાન આ પ્રકારના કોલ જે છે તે સામે આવતા હોય છે, તે પ્રકારની વિગતો જે છે તે સામે આવી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર હોય કે હિંમતનગર હોય કે પ્રાંતિજ હોય કે અરવલ્લી જિલ્લાનું મોડાસા હોય, આ તમામ શહેરોની અંદર પણ કાળઝાળ ગરમી વરસી રહી છે અને ગરમીના કારણે પણ લોકો પરેશાન થઈ ચૂક્યા છે. અધિકારીઓ હોય, પોલીસ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે પછી રાજકારણીઓ હોય, તમામે પણ હવે સોશિયલ મીડિયામાં પણ લોકોને અપીલ કરવાની શરૂઆત કરી છે કે કામ સિવાય લોકો બહાર ન નીકળે બપોરના સમય દરમિયાન, અને કોઈ કામથી બહાર નીકળવાનું થાય તો કેવા પ્રકારના ઉપાયોને અપનાવવા જોઈએ. તમામ પ્રકારની અપીલ જે છે તે કરવામાં આવી રહી છે અને લોકો ગરમીથી રાહત મેળવે, ગરમીથી બચીને રહે અને આગામી 3-4 દિવસ આ જ પ્રકારે રાહતથી પસાર કરે તે પ્રકારની અપીલ પણ કરવામાં આવી રહી છે. હાલ તો ગરમીને લઈને તમામ જે સજ્જતા છે તે આરોગ્ય વિભાગે પણ કરી લીધી છે. સાબરકાંઠાની ખાનગી હોસ્પિટલોથી લઈને સરકારી હોસ્પિટલોમાં પણ વિશેષ ટીમો જે છે તે ગરમીના કારણને લઈને તબીબોની તૈનાત રાખવામાં આવી છે. અમદાવાદમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. લોકોની સાથે સાથે પ્રાણીઓ પણ ગરમીથી તોબા પોકારી ગયા છે. ત્યારે કાળઝાળ ગરમીમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ વ્યવસ્થા કરાઈ. પશુ પક્ષીઓને ઠંડકનો અહેસાસ કરાવવા અથાગ પ્રયાસ કરવામાં આવ્યા છે. સતત પાણીનો છંટકાવ કરી મુસાફરોને ઠંડક મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાળઝાળ ગરમીમાં કોઈ પણ વ્યક્તિને રહેવું મુશ્કેલભર્યું બની રહેતું હોય છે, ત્યારે અબોલ જીવને કયા પ્રકારે આ ગરમીમાંથી રક્ષણ મેળવવું તે માટે ઝૂ ઓથોરિટી દ્વારા, કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઠેર ઠેર સિંહ, વાઘ સહિતના પ્રાણીઓ માટે વિશેષ રીતે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કુલર સતત ઠંડક આપે તે પ્રકારે મૂકવામાં આવ્યા છે. કુલરની સામેથી પ્રાણીઓ હટવાનું નામ ન લેતા હોય તે પ્રકારના દ્રશ્યો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત જોઈએ તો આવનાર જે લોકો છે તે લોકો માટે વિશેષ રીતે નેટ લગાવવામાં આવી છે, જેથી કરીને મુલાકાતીઓને પણ કોઈપણ પ્રકારે ગરમીનો અહેસાસ ન થાય. સામાન્ય રીતે જોઈએ તો અમદાવાદ શહેરની જે ગરમી છે તે શહેરની ગરમી કરતાં કાંકરિયા ઝૂમાં ટેમ્પરેચર 5 ડિગ્રી ઓછું નોંધાતું હોય છે, કારણ કે અહીં આવેલા જે ઘટાદાર વૃક્ષો છે તેના કારણે ગરમીનો અહેસાસ ખૂબ જ ઓછો થતો હોય છે. પરંતુ તેમ છતાં સતત પાણીના છંટકાવ અને પશુ પક્ષીઓ માટે કરાયેલી વ્યવસ્થાના કારણે અહીં નજીવી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આમ ગરમીથી તમામ લોકો તોબા પોકારી ગયા છે. હજુ પણ આગામી દિવસોમાં ગરમી આવી રીતે જ કહેર મચાવશે અને લોકોને કરશે પરેશાન. બ્યુરો રિપોર્ટ, TV9. Brought to you by Vigo, empowered by Sensodyne and Women. We are ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.